કાઢી શકતા હોય ને તો અમારા માટે બધા જીરો છો જીરો. અરે હું 10 વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે? જયરાજભાઈ કોણ છે નક્કી કરવા વાળા? આખા ક્ષત્રિય સમાજનું ઈ થોડું કહી શકે છે? કોણે ઠેકો દીધો છે ને? કોણે એને એવા કહ્યા છે કે ઈ પોતે એક બોલી શકે કે ભાઈ ઈ કોઈના બાપ નથી હો, આખો ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ છે. કદાચ ક્ષત્રિય સમાજ અને જયરાજભાઈને કદાચ લાંછન નહીં લાગ્યું હોય, પણ અમને તો અમે ભલે મિડલ ક્લાસમાં આવતા હોય, ચટણી રોટલો ખાતા હોય, પણ સમાજ છે ને અમારા માટે પહેલું છે. રૂપિયાના ઢગલા કરવા વાળા માણસો અમે નથી. અમને સત્તાની ભૂખ નથી, અમને ટિકિટોની ભૂખ નથી. બરાબર? આજની મીટિંગ છે, શું એજન્ડા કે આગામી સમયમાં વિરોધને લઈને અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય અને આખું હિન્દુત્વ જોશે કે એ લોકોએ ક્ષત્રિયનું નામ લીધું છે. જો આનું પરિણામ નહીં આવે ને તો આખું હિન્દુ સમાજ રોશે. એવું અમે કરીને દેખાડવાના છીએ. જય ભવાની, જય ભવાની. એ હું આમાં નહીં કહી શકું, પણ અમે વિરોધ તો ચાલુ જ રાખશું. ગઈકાલે બહેનોની જે અટકાયત કરવામાં આવી એના વિશે આપ શું કહેવા માંગો છો? અરે ઈ તો નમાલા હોય ને, ઈ બાઈલા હોય ને, બાઈલાવ ઈ બેનોની અટકાયત કરે. અને રૂપાલાભાઈ તમે અહીં સત્તાનો પાવર તમારી પાસે રાખજો. મારા ઘરે પોલીસ મોકલી હતી. એ બાઈલાવ હામા ભાઈ હામા આવી જાવ હામા. પાછી બેનોને પોલીસની અટકાયત કરો છો, પાછા વિડિયો વાયરલ કરો છો કે મરદના દીકરાઓ ઈ સામે આવે. તો અટકાયત શું કામ કરી? એમ જ હતું કે પદ્મિનીબા વાળાની એન્ટ્રી નહીં તો શું કામ? તો પાછળથી વિડિયો વાયરલ ન થવા જોઈએ. બરાબર? મને ત્યાં સુધી પહોંચવા જ ન દીધી. કેમ અમને બહેનોને બોલવાનો હક નથી? ક્ષત્રિય સમાજના બહેનોનું નામ લીધું હતું તો કાલે મીટિંગમાં કોઈ ક્ષત્રિય સમાજનો આગેવાન હતો જ નહીં. ઓકે આવી જાઓ ભાઈ, તમે આવી જાઓ. નીચે રાખી દો ને, નીચે રાખી દો. ટેબલ ઉપર ભારત દેશ જેટલું મારું નામ રાજેન્દ્રસિંહ ભારત દેશ જેદુનો આઝાદ થયો ને તેદુનો હું જતો આવ્યો છું ને જેદુનો હું સમજનો થયો તેદુનો જોતો આવું તો ક્ષત્રિય સમાજને હંમેશા સહન કરવા. ઇતિહાસ સાથે તેડા થાય, ક્ષત્રિય સહન કરી. કોઈ પણ રાજકીય લેવલે ક્ષત્રિયોને ટિકિટ ન મળે, ક્ષત્રિય ચૂપ બેવાનું. કોઈ પણ વસ્તુ બીજી કોઈ સમાજ કાંઈ પણ આડાવડા નિવેદન દેવાઈ જાય, ક્ષત્રિયને ચૂપ રહેવાનું. પણ જ્યારે અમારી મહિલા સુધી, અમારા ઘર સુધી, અમારી બહેનો દીકરીઓ સુધી આ વાત લઈ જાય અને અમારું જે પૂર્વજોનું ગૌરવ છે, અમારે મરીને અમારા બાપ દાદા અમારે બેસવું છે, કાલ સવારે અમે એને હું મોઢું બતાડી એક સામાન્ય રોટલા હાટું, એક સામાન્ય ચાપલુસી સાટું ન તો આ વસ્તુ માટે ઝૂકવું જોઈએ, ન ભૂતો ન ભવિષ્યથી. આ જે રૂપાલા બોલી ગયા કાલે બીજો બોલશે. અને તમને મીડિયાની કહું છું, ભારતના સંવિધાનમાં એવું કહે છે કે તમે કોકને લાફા મારી લ્યો, ગારું બોલી લ્યો, પછી પાછળથી જો માફી છે. ભારતની કોઈ પણ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટના જજને પૂછો, આવું કોઈ બંધારણમાં કાયદો છે કે તમે પહેલા બોલી નાખો પછી માફી? અને એમાંય 5-15 આગેવાન એમ કહે છે કે તમારું પૂરું થઈ ગયું અને તમે ક્ષત્રિય છીએ, અમારું બ્લડ પણ ઈ છે, અમે ચૂપ રહીને આવી માઈ કાંગરાની જિંદગી જીવા નથી માંગતા. મારા દીકરાને હું કહી દઉં છું, વોઇસ નાખવાની તૈયારી રાખી લેજે, પણ આની અમે ઝૂકીને મરવું નથી, આમે લડવું છે, લડવું છે. રણનીતિ શું રહેશે આગામી? રણનીતિની અંદર જે અમારા મહિલા, અમારા સમાજના જે પણ મોટા આગેવાનો, જે અમારા વડીલો, જેને જિંદગીના જીવતા જોયા છે, જેને અમારા કરતા વધારે સહન કર્યું છે. આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણથી નથી આવી શકતા. ઘણી મહિલા એવી છે કે એના ક્ષત્રિયનું સમાજનું ઘરેણું જ છે કે પતિ કહે તો આવવાનું હોય. મેં એ પણ 40-50 ઘરની અંદર જોયું કે બિચારા કહે કાંઈ વાંધો નહીં, વોટ તો તમે અમારે રૂપાલાને દેવો જ નથી, પણ અમે નથી નીકળી શકતા. ઘણી બધી મજબૂરી હોય છે ક્ષત્રિય સમાજની અંદર, પણ છતાં એને વોટ તો નહીં મળે. અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો
આટલા ગુજરાતની અંદર, ભારત દેશની અંદર આટલા ક્ષત્રિય સમાજનો હું કામ તમે વિરોધ લેવા જાવ છો? એકને મૂકી જો શાંતિથી, બીજો કોઈ પણ તમારો ઉમેદવાર આપો, અમને ક્યાં વાંધો છે? રૂપાલાને એક વખત જવા દો ને. આ તો અમારા સમાજનો સવાલ છે, અમારા સમાજનો સવાલ છે. કાલે કોઈ બીજો બોલશે ને આ વસ્તુ દિન પ્રતિદિન મારી આવનારી પેઢીને સહન કરવાનું જ છે. એટલે મેં આ વસ્તુમાં જરાય બાંધછોડ કરવા નથી માંગતા. જે પદ પરિણામ આવે, જે રીતે આગળ વધવું હોય, તૈયારી જ છે. દર્શક મિત્રો, સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે ક્ષત્રિય સમાજની જે મિટિંગ હતી તેને લઈને અત્યારે અગ્નિની બા દ્વારા કહેવામાં આવ્યું. સિદ્ધાર્થ દ્રશ્યો નિહાળી રહ્યા છો સાંજ સમાચારના માધ્યમથી. હા, ઉપર બોલાવો ને. પેલા મળે કોઈ બીજા બોલે ભલે બે શબ્દ જે ઠીક લાગે. સમાજની આટલી બેની જે વિરોધ હોય કરી શકાય છે, આમાં કઈ વાંધો નથી. બેન 7:30 થી 8 બીજો કલાક અને 8 વાગ્યા પછી એબીપી બે તમારું મિટિંગ છે એટલે યાદ એક મિનિટ આવી જાઓ. ઉદય અહીંયા આવી જાઓ.